તો યોગ દ્વારા શરીરને વિવિધ આકારમાં ઢાળતા લોકોને તમે જોયા હશે, પરંતુ આજે અમે એવા બાળક સાથે મુલાકાત કરાવીશું જે પોતાના શરીરને ગમે તેમ વાળીને મરોડી શકે છે, જે પોતાની ગરદનને પણ 90 ડિગ્રી સુધી ફેરવીને લોકોને અચરજમાં મૂકી શકે છે અને જેનું લક્ષ્ય છે બોડી ફ્લેક્સિબિલિટીમાં રેકોર્ડ બનાવવાનું। ત્યારે કોણ છે આ બાળક? આવો જોઈએ આ અહેવાલમાં। આ છે અજબ ગજબ કરતબ કરતો, શરીરને રબરની જેમ ગમે તેમ વાળી શકતો રબર બોય યશ શાહ। સુરતના કામરેજ ખાતે રહેતો 18 વર્ષીય યશ શાહ પોતાના શરીરને ગમે તેમ મરોડી શકે છે। યશના આ કરતબ જોતા પ્રશ્ન તો જરૂર થશે કે યશ આ કઈ રીતે કરી શકે અને કોના માર્ગદર્શનથી શીખ્યો? તેનો એક જ જવાબ છે, ઇન્ટરનેટ। માત્ર 3 વર્ષથી ઇન્ટરનેટ પર વિવિધ વિડીયો જોઈને તે પોતાના શરીરને વિવિધ આકાર આપતા શીખ્યો છે। 2.5 થી 3 વર્ષથી કરું છું અને મેં ઇન્સ્પાયર મિસ્ટર ડેનિયલ બ્રાઉનિંગ સ્મિથ જે યુએસ સિટીઝન છે, જે અત્યારે તેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે મોસ્ટ ફ્લેક્સિબલ મેન ઇન ધ વર્લ્ડ, તેમને મેં જોઈને એક ચેનલ પર મેં એમને જોયા હતા, તેનાથી મેં ઇન્સ્પાયર થયો છું। મેં પર ડે હાફ અવર કાં તો 1 અવરની વર્કઆઉટ કરું છું। યશ દુનિયાના સૌથી ફ્લેક્સિબલ વ્યક્તિ ડેનિયલ બ્રાઉનિંગ સ્મિથને પોતાનો આદર્શ માને છે, પરંતુ તેને માનસિક સહકાર અને હિંમત પોતાના પરિવાર તરફથી મળે છે। ખાસ કરીને દાદા યશને વધુ મહેનત કરવા પ્રેરણા આપે છે કે એના આંગળા ટોથા કરે છે, એનું મોઢું જે 180 ડિગ્રી પાછળ જાય છે, એની જાતે જ એને બધી પ્રેક્ટિસ કરી। પછી ઘરે અમને લોકો બી એને સપોર્ટ આપ્યો કે ચાલ ભાઈ એની ઈચ્છા છે તો આપણે કરીએ, પણ અમુક વાર અમને લોકોને એવું ડર બી લાગતો હતો કે એનાથી એને કંઈ પ્રોબ્લેમ ના થઈ જાય। એના માટે અમે ડૉક્ટરને બી મળ્યા, ઓર્થોપેડિકને, પણ એમને કીધું કે વાંધો નહીં, પણ બને એટલું જેટલું થાય એટલું કરવાનું, વધારે પડતી એમ કે કોશિશ નહીં કરવાની। અને પછી એની જાતે જ એને કોઈ કોજ નથી, કારણ કે કામરેજમાં તો એવું કોઈ ટીચર અમને મળ્યા નહીં, એટલે એના વિડીયો જોઈને એની જાતે જ એવી આ વસ્તુ કરી રહ્યો છે। પોતાના દમ પર આગળ વધી રહેલો યશ હવે ગિનિસ બુકમાં સ્થાન મેળવીને પોતાના ગામની સાથે રાજ્યનું પણ નામ રોશન કરવાની તૈયારી કરી રહ્યો છે। GSTV